ત્રણ વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની હોય જ્યારે તમે નવી ગાડી લેવા જતા હો ત્યારે. ભાઈ પહેલી વસ્તુ જે તમારે ધ્યાન રાખવી જોઈએ એ છે ઇન્સ્યોરન્સ. હવે દરેક ઇન્સ્યોરન્સ કરવા, હું મારી જ વાત કરું તો મારે જ્યારે ટોયોટામાં લેવાની હતી અમદાવાદથી, તો જે ડીલરશીપથી હું લેતો હતો એને મને 40,000 રૂપિયા કોટ કર્યા ઇન્સ્યોરન્સ, જબકી અત્યારના મારા 10,000 થી 12,000 રૂપિયા છે. તો મેં કીધું કે હું નહીં પે કરીશ તમને ઇન્સ્યોરન્સ. તો ડીલરશીપે ના પાડી દીધી કે મારે તમને ગાડી જ નથી વેચવી અગર તમે મારાથી ઇન્સ્યોરન્સ નથી લેતા તો. સો હું પણ ત્યાંથી ઊભો થઈ ગયો કે ભાઈ મારે તમારાથી ગાડી જ નથી લેવી. સો આ તમે પણ કરી શકો છો, તમે એ ડીલરશીપથી લઈ શકો છો કે જે તમને એમ કે ભાઈ ઇન્સ્યોરન્સ તમે તમારી જાતે લઈ લેજો, એમાં તમારા પૈસા ખાસા એવા બચી શકે છે. સેકન્ડ વસ્તુ જે એક્સેસરીઝ છે એ, હવે એક્સેસરીઝનું શું છે, યુઝ્યુઅલી આખું બંડલ આપવામાં આવે છે. હવે એમાંથી ઘણી વસ્તુ જે એવી છે કે જે તમારા કામની નથી, તો તમે એ વસ્તુ બાદ કરાવી શકો છો. ના પાડશે બટ તમારે માથે ચડીને એમ કહેવું પડશે કે ના મારે આ 2 જ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, બીજી જે 9-10 વસ્તુ તમે આપો છો એની મને રિક્વાયરમેન્ટ નથી, એને એવું હોય તો તમે મને પૈસા પાછા આપી દો. પણ આવું નહીં કે મારે 12 વસ્તુ મારી ગાડીમાં ફિટ કરવી જ પડશે. પછી એક ઓફર જે તમને ડીલરશીપ આપી શકે છે એ છે એક્સટેન્ડેડ વોરંટી યા પછી એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ. હવે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ તમે તો જ લ્યો કે જો તમારી ગાડીનું યુઝ એટલું બધું હોય ને વેર એન્ડ ટેર એટલું બધું થતું હોય. બાકી ઇટ ડઝ નોટ મેક એની સેન્સ. તમે પોતે પહેલાં કેલ્ક્યુલેશન કરજો, પછી જ એએમસી માટે જજો. અને એક્સટેન્ડેડ વોરંટી જ્યાં સુધી વાત છે એ તમે લઈ શકો છો, દેટ ઇઝ સ્ટીલ અ ગુડ ડીલ. અને હું કોઈ પોઈન્ટર ચૂકી ગયો તો બિલકુલ કોમેન્ટ કરીને બતાવી શકો છો, અને આવા જ વિડીયો માટે ફોલો કરી શકો છો ઓટો મેં રાખીને.